નમસ્કાર. જિજ્ઞાસાના ઉદાહરણો કેવલ ભારતમાં જ નહીં પણ આખા વિશ્વના અનેક દેશોમાં જોવા મળે છે. જેમ કે ઇંગ્લેન્ડમાં જન્મેલા આઇઝેક ન્યૂટન, સ્વીડનના એલ્ફ્રેડ નોબેલ, ઇટલીના ગેલિલિયો ગેલિલી અને અમેરિકાના થોમસ આલ્વા એડિસન. એ બધા લોકોએ પોતપોતાના ક્ષેત્રમાં એવું કરી બતાવ્યું જે સામાન્ય મનુષ્ય વિચારી પણ ન શકે. અને એ એટલા માટે જ કરી શક્યા કારણ કે એમની જિજ્ઞાસા પ્રબળ હતી. આજે એ મહાન વૈજ્ઞાનિકોમાંથી ઝીરોથી હીરો બન્યા એવા થોમસ આલ્વા એડિસનની વાર્તા અમે તમને કહીશું, જેથી તમને સમજાવશે કે અસંભવ કંઈ પણ નથી. આભાર. એક મહાન વૈજ્ઞાનિક જેમણે પોતાનું આખું જીવન વિશ્વને બદલવા માટે પસાર કર્યું અને આવિષ્કારોથી આખા વિશ્વને પ્રકાશિત કર્યો છે. તો આવો એવા મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનના જીવનથી તમને સુપરિચિત કરાવીએ. થોમસ આલ્વા એડિસનનો જન્મ 11 ફેબ્રુઆરી 1847 અમેરિકાના ઓહાયો રાજ્યના મિલાન શહેરમાં થયો હતો. એમના પિતાનું નામ સેમ્યુઅલ ઓગ્ડન એડિસન અને માતાનું નામ નેન્સી મેથ્યુ એલિયટ હતું. એડિસન નાનપણથી જ જિજ્ઞાસુ સ્વભાવના હતા. એકવાર નાનપણમાં એડિસન સ્કૂલથી ઘરે પહોંચ્યા અને એમની માતાને એક પત્ર આપ્યો. એડિસને માતાને કહ્યું કે મારા ટીચરે મને આ પત્ર આપ્યો છે અને કહ્યું કે ફક્ત માતા જ આ વાંચે. માં, એમાં શું લખ્યું છે? પત્ર વાંચતા જ માની આંખો ભરાઈ ગઈ. દીકરાની સામે એ પત્ર મોટે મોટેથી વાંચવા લાગી. તમારો દીકરો જીનિયસ છે. અમારી સ્કૂલ બહુ નાની છે. અમારી પાસે થોમસને શીખવાડી શકે એવા ટીચર પણ નથી. કૃપયા કરીને તમે જાતે એને ભણાવો. એ દિવસ પછીથી માતાએ થોમસને જાતે શીખવાડવાનું શરૂ કર્યું. એડિસને એમની પહેલી પ્રયોગશાળા 10 વર્ષની નાની ઉંમરે જ બનાવી હતી. એમની માતાએ એમને એવી પુસ્તક આપી જેમાં કેટલાય રાસાયણિક પ્રયોગો બતાવવામાં આવ્યા હતા. એડિસનને એ પુસ્તક પસંદ આવી અને તેઓએ પોતાના બધા પૈસા રસાયણો પર ખર્ચીને બધા જ પ્રયોગ કરી લીધા. જ્યારે એડિસનને પ્રયોગ ચાલુ રાખવા માટે પૈસાની જરૂર હતી ત્યારે પૈસા કમાવવા માટે ટ્રેનમાં સમાચાર પત્રો અને શાકભાજીઓ વેચતા હતા. માતાની મૃત્યુના ઘણા વર્ષો પછી એડિસન દુનિયાના મહાન આવિષ્કારક બની ગયા. પછી એક દિવસ થોમસને ટીચરનો લખેલો એ પત્ર મળ્યો. એમણે પત્ર ખોલ્યો અને આશ્ચર્યિત થઈ ગયા. પત્રમાં લખ્યું હતું, તમારો દીકરો માનસિક રીતે નબળો છે. અમે એને શીખવાડી નહીં શકીએ. અમે એને સ્કૂલમાંથી કાઢી નાખીએ છીએ. પત્રમાં લખેલી હકીકત વાંચીને થોમસ ભાવુક થઈ ગયા. પછી એમને એક ડાયરીમાં લખ્યું, થોમસ આલ્વા એડિસન જે માનસિક રીતે નબળો છોકરો હતો એને એની માતાએ આ સેન્ચુરીનો સૌથી જીનિયસ મનુષ્ય બનાવી દીધો. એ જ થોમસ એડિસને મેલ્નો પાર્ક અને વેસ્ટ ઓરેન્જના કારખાનાઓમાં 50 વર્ષના ઘણા પ્રયત્નો પછી 1000થી પણ વધુ પ્રયોગોને પેટન્ટ કરાવ્યો. એકવાર જ્યારે એડિસન બલ્બ બનાવવાનો પ્રયોગ કરતા હતા ત્યારે એક વ્યક્તિએ એમને પૂછ્યું, તમે લગભગ 1000 પ્રયોગો કર્યા છે પણ એ બધા અસફળ થયા છે અને તમારી બધી મહેનત નિષ્ફળ ગઈ. શું તમને દુઃખ નથી થતું? એડિસને કહ્યું, હું એવું નથી સમજતો કે મારા 1000 પ્રયોગો અસફળ થયા. મારી મહેનત નિષ્ફળ નથી ગઈ કારણ કે મેં 1000 પ્રયોગો કરીને એ શોધ્યું કે એ 1000 રીતોથી બલ્બ ન બની શકે. મારા દરેક પ્રયોગ બલ્બ બનાવવાની પ્રક્રિયાનો ભાગ છે અને હું મારા દરેક પ્રયાસ સાથે એક ડગલું આગળ વધું છું. કોઈ પણ સામાન્ય મનુષ્ય હોત તો એણે ક્યારની હાર સ્વીકારી હોત, પણ થોમસ એડિસને પોતાના પ્રયાસ ચાલુ રાખ્યા અને હાર ન સ્વીકારી. છેલ્લે એડિસનની મહેનત રંગ લાવી અને એમણે બલ્બનું આવિષ્કાર કર્યું. એ થોમસ એડિસનનો વિશ્વાસ જ હતો જેણે આશાની કિરણને જીવંત રાખી અને આખી દુનિયાને બલ્બથી પ્રકાશિત કરી. મહેનત ક્યારેય નિષ્ફળ નથી જતી. એ વિશ્વાસ જ આપણને આગળ વધવા માટે અને સતત પ્રયોગશીલ બનવા માટેની પ્રેરણા આપે છે. આપનો દરેક પ્રયાસ આપણને એક ડગ આગળ વધારે છે અને જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ આપણા માટે સફળતાના રસ્તાઓ ખુલે છે. એ ભાવના સાથે
વિશ્વના એ મહાન વિભૂતિએ 18મી ઓક્ટોબર 1931 સંસારથી વિદાય લીધી, પણ થોમસ એલ્વા એડિસનનું નામ એમના આવિષ્કારની જેમ સતત ઝગમગતું રહેશે.